ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્રની છત પરથી મજૂર નીચે ખાબકતા ગંભીર ઈજાઓ પહોંચી। ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્રની નળિયાવાળી છત જર્જરિત હાલતમાં હતી। તેમ છતાં 3 મજૂરોને ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્રની છતની મરામત કરવા માટે કામે લગાડ્યા હતા। ત્યારે આ સમયે છતની મરામત કરતી વખતે મહેશભાઈ ગુણવંતભાઈ જલાલપરાનો પગ લપસ્યો હતો અને પગ લપસતા મહેશભાઈ જલાલપરા પોતાના શરીરનું સંતુલન ગુમાવ્યું હતું, જેથી મહેશભાઈ છત પરથી નીચે પડ્યા હતા। ત્યારે ડાયાલિસિસ સેન્ટરમાં ધડામ દઈને નીચે પડ્યા હતા, જેને લઈને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ત્યારે ધડાકેભેર અવાજ આવતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને મહેશભાઈને ડાયાલિસિસ સેન્ટરમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને હાજર ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર આપીને સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। હું ડૉક્ટર અકિલ કુરેશી ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઇન્ચાર્જ અધિક્ષક તરીકે કામ કરું છું। ગઈકાલની વિગત તરીકે એવું છે કે કાલે છતની જે છે એમાંથી પાણી પડતું હોવાથી અમે અમારી રીતે અને કોન્ટ્રાક્ટરને સાથે રાખી અને તાડપત્રી નાખવાનું કામ ચાલતું હતું, જેની અંદર એક મજૂર છે જે ઉપરથી છત જર્જરિત હોવાના કારણે નીચે પટકાયા અને એમને હાથ અને પગના ભાગે ઈજા થઈ હતી, જેની પ્રાથમિક સારવાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચુડા ખાતે આપવામાં આવેલ હતી અને પછી વધુ સારવાર અર્થે એમને સુરેન્દ્રનગર શિફ્ટ કરવામાં આવ્યા હતા, જેની અંદર એમને સાથે રહી અને સ્ટાફે પણ સહાય કરી અને જેની અંદર એમનું પોતાનું ઓપરેશન જે છે એનું પણ વ્યવસ્થા અહીંયા તરફથી કરવામાં આવી અને સાથે સાથે લોહીનું પણ જે છે એ દાન કરવામાં આવ્યું હતું અને જેથી કરીને આગળ એમને કોઈ તકલીફ ના પડે એવી રીતે એની સારવાર કરવામાં આવી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।